Hello friends, my name is Hemant J. Patel. I am a lecturer in Diploma Engineering College, Umrah. Today I am going to explain about how to convert polar form into rectangular form. ચાલો તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે કોઈ પણ વેક્ટરને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં એના x કોમ્પોનન્ટ અને y કોમ્પોનન્ટના સ્વરૂપમાં લખી શકાય. ઓકે, તો એનું ઇક્વેશન થશે x પ્લસ જે વાય, જ્યાં x જે છે તે રિયલ કોમ્પોનન્ટ છે વેક્ટરનો અને y છે તે ઇમેજનરી કોમ્પોનન્ટ છે. આવી જ રીતે કોઈ પણ વેક્ટરને પોલાર ફોર્મમાં એના મેગ્નિટ્યુડ અને એંગલની મદદથી લખી શકાય. એનું સૂત્ર આપણે નીચે લખેલું છે, r એંગલ થીટા, જ્યાં r મેગ્નિટ્યુડ છે અને થીટા ફેઝ ડિફરન્સ છે. ચાલો તો હવે આપણે જોઈએ કે ભાઈ કેવી રીતના પોલાર ફોર્મમાંથી રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં વેક્ટરને ફેરવી છે. કોઈ વેક્ટર તમને પોલાર ફોર્મમાં આપેલો હોય અને એને જ્યારે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં ફેરવવાનું હોય ત્યારે આપણને x કોમ્પોનન્ટ અને y કોમ્પોનન્ટની જરૂર પડશે. તો x કોમ્પોનન્ટ શોધવા માટે સૂત્ર છે r cos થીટા અને y કોમ્પોનન્ટ શોધવા માટેનું સૂત્ર છે r sin થીટા, જ્યાં r અને થીટા આપણી પાસે અવેલેબલ હશે. ત્યાર પછી x અને y શોધ્યા પછી એને x પ્લસ જે વાય સ્વરૂપમાં લખીને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં ફેરવી શકાય. ઓકે, ચાલો તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલમાં એક પોલાર ફોર્મ આપેલું છે 51.47 એંગલ 150.94. ઓકે, અહીંયા r જે મેગ્નિટ્યુડ છે એ 51.47 છે અને એંગલ થીટા છે 150.94 ડિગ્રી છે. તો ચાલો આપણે સૌથી પહેલા x કોમ્પોનન્ટ અને y કોમ્પોનન્ટ શોધીએ. x કોમ્પોનન્ટનું સૂત્ર છે x ઇઝ ઇક્વલ ટુ r cos થીટા. આ ઇક્વેશનમાં r બરાબર 51.47 અને થીટા બરાબર 150.94 મૂકી x કોમ્પોનન્ટનું કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર આવશે -45. આ જ રીતે y કોમ્પોનન્ટ પણ શોધવામાં આવે છે. y કોમ્પોનન્ટમાં sin લેવામાં આવે છે. ઓકે, તો y કોમ્પોનન્ટનું ઇક્વેશન થશે આપણું 51.47 sin 150.94, એનો આન્સર આવશે 25. તો રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં વેક્ટરને -45 પ્લસ જે 25 ની મદદથી લખી શકાશે. ઓકે, ચાલો હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. બીજા એક્ઝામ્પલમાં પોલાર ફોર્મ મને આપેલું છે 55.46 એંગલ 205.64 ડિગ્રી. અહીંયા તમારો r મેગ્નિટ્યુડ છે 55.46 અને થીટા છે 205.64 ડિગ્રી. તો આપણે હવે x કોમ્પોનન્ટ અને y કોમ્પોનન્ટ છે. x કોમ્પોનન્ટનું પાછું સૂત્ર યુઝ કરશું x ઇઝ ઇક્વલ ટુ r cos થીટા. એમાં r અને થીટાની કિંમત મૂકીને આપણે સાદું રૂપ આપશું તો આપણને x ની કિંમત મળશે -50 અને y કોમ્પોનન્ટ શોધવા માટેનું સૂત્ર થશે y ઇઝ ઇક્વલ ટુ r sin થીટા. આનું સાદું રૂપ આપશું તો આપણને આન્સર મળશે -24. તો રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં વેક્ટરને આ રીતના લખી શકાશે -50 -j24. ઓકે, તો આ એકદમ ઈઝી પ્રોસેસ છે. રેક્ટેન્ગ્યુલર માંથી પોલાર ફોર્મમાં ફેરવવા માટે થોડુંક કોમ્પ્લિકેશન આવી શકે છે, જેનો આપણે વિડીયો ઓલરેડી બનાવી ચૂકેલા છે. પણ પોલાર ફોર્મમાંથી રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં જ્યારે ફેરવવાનું હોય છે ત્યારે એકદમ પ્રોસેસ આપણી ઈઝી બની જાય છે. એમાં આપણે x કોમ્પોનન્ટ અને y કોમ્પોનન્ટ ફક્ત શોધવાના હોય છે અને એની જે સાઇન હોય એ પ્રમાણે એને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં લખવાના છે. ઓકે, થેન્ક યુ.